ભરૂચ જેલમાં ડે કેર સેન્ટરનો પ્રારંભ, મહિલા કેદીઓના બાળકોને મળશે બાળમૈત્રીપૂર્ણ સંભાળ। ભરૂચ જિલ્લા જેલ પરિસરમાં ડે કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ ચેતના સંસ્થા, ICDS વિભાગ ભરૂચ અને જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ જેલમાં રહેલી મહિલા કેદીઓના બાળકોને સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પૂરું પાડવાનો છે। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો। ડે કેર સેન્ટરના બાળકો અને કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરેલી પેઇન્ટિંગ્સ મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન તરીકે અર્પણ કરી તેમનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આસિસ્ટન્ટ કલેક્ટર અવધિજા ગુપ્તા IAS ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ અતિથિઓમાં ચેતના સંસ્થાના ડાયરેક્ટર ડૉક્ટર પુષ્પા જોશી, ICDS પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત અને જિલ્લા જેલના અધિક્ષક NP રાઠોડનો સમાવેશ થાય છે। મહાનુભાવોએ તેમના સંબોધનમાં બાળપણના પ્રારંભિક વર્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે જેલમાં રહેતા બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસની સમાન તક મળવી જોઈએ। તેમણે ચેતના સંસ્થા, ICDS વિભાગ અને જિલ્લા જેલ વિભાગની આ સંવેદનશીલ અને સમાજલક્ષી પહેલને બિરદાવી હતી। ત્યારબાદ આસિસ્ટન્ટ કલેક્ટરના હસ્તે ડે કેર સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને જેલમાં રહેલા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું। ચેતના સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ડે કેર સેન્ટર બાળકોને પ્રેમાળ, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ પહેલ બાળ અધિકારોના સંરક્ષણ અને ગુણવત્તાસભર પ્રારંભિક બાળ વિકાસને પ્રોત્સાહન આપશે, જે અન્ય જેલો માટે પણ પ્રેરણારૂપ બનશે। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।